સૌપ્રથમ વાત કરવી છે વિનેશ ફોગાટની. અંતે વિનેશ ફોગાટને હાથ લાગી છે નિરાશા. વિનેશ ફોગાટની અરજીને CASએ ફગાવી છે. વિનેશ ફોગાટને નહીં મળે સિલ્વર મેડલ. સિલ્વર મેડલ આપવા કરી હતી વિનેશે અરજી. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અરજી કરી હતી. ત્રણેય પક્ષને સાંભળ્યા બાદ CASએ ચુકાદો આપ્યો છે. તો વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મુફદ્દલ, આખરે દેશની દીકરી હારી ગઈ અને અંતે વિનેશે પણ જે રીતે ટ્વીટ કર્યું હતું પોતાની માતાને સંબોધીને કે કુસ્તી જીતી ગઈ માં, હું હારી ગઈ. બિલકુલ પ્રતિપાલ, જે રીતે આ નિરાશા છે તમે એવી પ્રતિક્રિયા આપી શકો છો, પણ હજુ વિનેશ ફોગાટ છે દેશ માટે તો વિજયી જ છે, દેશ માટે જીતી જ છે. કેમ કે જ્યારે એને ત્રણ મેચ ત્રણ મુકાબલા જીત્યા ત્યારે નિયમોને આધીન જ જીત્યા હતા. એ દિવસે એનો જે વેઇટ હતો એ વેઇટ કેટેગરી પ્રમાણે યોગ્ય જ હતો. એટલે જ અરજીમાં સિલ્વર મેડલની માંગ કરી હતી. ભારતે એવી માંગ નહોતી કરી, અથવા તો વિનેશ ફોગાટે એવી માંગ નહોતી કરી કે એને ફાઇનલ ફરીથી રમવા દેવામાં આવે. એવી માંગણી નહોતી કરી. માંગણી એ જ કરી હતી કે 2 દિવસની રમત હતી, જે દિવસે 3 મુકાબલા જીતી, 2 વર્લ્ડ ચેમ્પિયનને હરાવી, એ દિવસે વેઇટ કેટેગરી મુજબ એનું વજન યોગ્યતા પ્રમાણે હતું અને ત્યાંના જે ઓલિમ્પિકના અધિકારીઓ છે એમણે માન્ય રાખ્યું હતું. અને એ 3 મુકાબલા જીતીને જ્યારે ફાઇનલમાં પહોંચે, જ્યારે કોઈ ખેલાડી રેસલિંગના નિયમ મુજબ એને સિલ્વર મેડલ કન્ફર્મ થાય, તો આમાં સીધી વાત છે કે સિલ્વર મેડલ મળવો જોઈએ. પરંતુ ફરી એકવાર એવું થયું છે કે કોર્ટ ફોર આર્બિટ્રેશન ઓફ સ્પોર્ટ્સ એણે એ જ કર્યું છે કે જેની આશંકા હતી. લાગતું જ હતું કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ છે એ જે રીતે આ આખા ચુકાદાને ડિલે કરી રહ્યો છે, બની શકે કે વિનેશની વિરુદ્ધમાં ચુકાદો આવી શકે છે. અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન વતી PT ઉષાનું પણ નિવેદન આવ્યું છે. એણે કહ્યું છે કે CASના ચુકાદાથી નિરાશા ચોક્કસથી થઈ છે, પરંતુ આગળના વિકલ્પો પર પણ અમે વિચાર કરી રહ્યા છીએ. એટલે ખૂબ જ મોટું નિવેદન છે PT ઉષાનું. એમણે કહ્યું છે કે વિનેશ ફોગાટની સાથે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ઊભું છે અને આખા મામલામાં ભલે નિરાશા થઈ છે, પણ આગળના જે વિકલ્પો છે એના પર પણ વિચાર કરવામાં આવશે. એટલે કે હજુ સુધી આ આખો મુદ્દો પૂરો નથી થઈ ગયો. ભલે CASએ ના પાડી દીધી, પણ ભારત માટે આ વિનેશ ફોગાટ છે વિજેતા ખેલાડી છે અને રહેશે. જી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.